ओम श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान की, नरनारायण देवनी। पधारेला तमाम भक्तजनों ने संत सभाना जय स्वामिनारायण। बधाय सुखिया छो ने? सरस भगवानना भक्तने प्राप्तिनो एक आनंद होय અને એના કેફમાં એ મોજ કરતો હોય। શ્રી સ્વામિનારાયણ મંદિર વાડાસર આયોજિત ત્રિદિવસીય રાત્રિ સભા એમનો આજે બીજો દિવસ। બીજા દિવસની જ્યારે રાત્રિ સભા આપણે શરૂઆત કરતા હોય ત્યારે આજની સભાનો વિષય છે विचारनी ताकत। बहुत जबरो आजनो विषय विचारनी ताकत। आजनी रात्रि सभा में भक्तजनो आपणे बधा अहींया कंईक भेगा थया छे ने ए कंईक विचार करवा माटे आपणे बधा भेगा थया छे। आ सभानी अंदर शू विचार करीशुं, केवो विचार करीशुं अने ई विचारथी आपणा जीवनमां केवुं परिणाम आवशे, केवुं परिवर्तन आवशे ने ए तो आ कलाक रात्रि सभामां आपणे विचार करीशुं ने तो खबर पड़शे। विषय बहुत अद्भुत है। सारू सारू अपने जीवन में सीखवा पण मळशे। आ विषय मांथी शक्ति ताकत एनो आपणे विचार करीए ने त्यारे खबर पड़े। स्वामिनारायण भगवाने 273 वचनामृतमांथी 101 वचनामृतनी अंदर स्वामिनारायण भगवाने विचारोनी वातो करी छे। एक मानव जीवनना मानस पटमां एक विचार आवे अने ए विचारथी थती आपणा जीवनमां जे फलश्रुति छे जेनी प्रोसेस छे ने स्वामिनारायण भगवाने 101 वचनामृत में बतावी छे। टोकमां आपणे बधाने समजाय एवी वात करूं तो एक नाना विचारथी आपणुं केटલું मोटું काम थई जाय ने ए स्वामिनारायण भगवाने अनुभव करी अने वचनामृतमां महाराजे आपणे वात शीखवी छे। तो विचारमां शक्ति ने ताकत केटली हशे रमेश भाई? 101 वचनामृत में महाराजे आ विचारनी बात करी छे। ये वचनामृत में एक खाली एवं वचनामृत नहीं हो कि महाराज विचार शब्द बोल्या न होय। महाराज के आवो विचार करे, आवो विचार हाथ में राखे ने तो महाराज के एमने आवो काम थाय। आपणे भगवान ने पामवा माटे साधनो अनेक करीए छीए। करीने माळा, व्रत, जप, तीर्थ, यात्रा बधुं करे छे। पण स्वामिनारायण भगवान वचनामृत में बोल्या के ए बधा ज काम मात्र एक विचार थी पती जाय। एवो कयो विचार? महाराज के एक विचार करवाथी बधा साधन आवी जाय अने प्राप्ति थई जाय। एवो बळियो विचार एनी चर्चा आजनी सभामां आपणे करीशुं। सौप्रथम विचार एटले शुं? विचार कोने कहेवाय?
માણસ સવારે જાગે અને સુવે ને એ પર્યંત એના માઇન્ડમાં સેંકડો ગણતરી ન કરી શકે ને એટલા વિચારો માણસના મગજમાં આવે છે, પણ બધા કામના હોતા નથી. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ બોલ્યા કે જે બુદ્ધિશાળી હોય ને તો એમને ખબર પડે કે વિચાર આવ્યો, પણ ગબડ ગંડો હોય ને મહારાજ કે એને કઈ ખબર પડે નહીં કે વિચાર કોને કહેવાય. વિચાર એટલે ભક્તજનો આપણા મનની અંદર ઉભરાતી વિચાર શ્રેણી. વિચારનું નામ આપણા મનની અંદર ઉભરાતી સૂક્ષ્મ વિચાર શ્રેણી, જે આપણા બધાના ભાવો, આપણા નિર્ણય અને વ્યવહારમાં ફેરફાર લાવે છે, એને વિચાર કીધેલો છે મહારાજે. એક સારો વિચાર આપણો આખો દિવસ બનાવી શકે અને એક નબળો વિચાર જીવનનો માર્ગ પણ ભટકાવી શકે છે. વિચારની અંદર આટલી શક્તિ રહેલી છે. આજે બધી એવી વાતો કરીશું. બહુ જ વિચાર્યું છે આ વિષય ઉપર. એક નાનો વિચાર હકારાત્મક માણસને ક્યાં લઈ જાય અને એક ખોટો નિર્ણય લેવાઈ જાય તો એમાં કેટલી પડતી આવે છે, કેટલું નુકસાન. આજના વિષયને આગળ રાખીને બધી વાતો જીવનમાં આપણે ઉતારીશું. આવો વિચાર જે મહારાજે વચનામૃતમાં ઠેક ઠેકાણે વિચારોની મહારાજે વાત કરેલી છે કે જેને ભગવાન ભજવા હોય ને, મહારાજ કે ત્યાગી હોય એમને તો મહારાજ કે શરીરના દોષને જો ટાળવા હોય ને તો મહારાજ કે શરીરને દમવું પડે. શરીરને દમવે કરીને શરીરના દોષો છે ને એ દૂર થાય છે, શરીર ક્ષીણ થાય છે. મહારાજ કે ત્યાં ખાલી શરીર દમવે ને, ખાલી ઉપવાસ કરીને તો મહારાજ કે કામ પૂરું થતું નથી. મહારાજ કે એની સાથે વિચાર પણ જોવે. દમન અને વિચાર એ બે માના મહારાજ કે ગ્રસ્ત સત્સંગીને પણ જરૂર રાખવા. જેને ભગવાનને પામવું હોય ને ત્યાગી પણ મહારાજ કે ગ્રસ્તને પણ દમન સાથે વિચાર જોશે તો જ મને પામી શકશે. પ્રથમનું 55મું વાંચીશ નહીં, સમય આપણી પર ટૂંકો છે ને એટલે આપણે બહુ વાતો નહીં કરું, પણ વચનામૃત ક્યારેક વાંચવાના. પ્રથમનું 55મું છે, એમાં સ્વામિનારાયણ ભગવાને ઘણા વિચારોની વાતો કરી છે. અમુક વિચારો આપણા જીવનમાં કેટલો પોઝિટિવ ભાવ ભજવી જાય અને અમુક વિચારો કેવા નેગેટિવ ભાવ ભજવી જાય છે ને, સ્વામિનારાયણ ભગવાન વચનામૃત દ્વારા આપણે સમજ આવે છે. સૌથી સરસ વચનામૃત એમાં મહારાજે જો વાત કરી હોય તો પ્રથમનું 29મું, એમાં મહારાજ એક વિચાર આપણને આપ્યો કે ભગવાનનો ભક્ત જે હોય છે ને, ભગવાનના ભગત લક્ષણ ખબર છે ને, ભગવાનના ભગતનું લક્ષણ ભગત જ બેઠા છે બધા. મહારાજ કે જે ભગવાનનો ભક્ત હોય એમને જ્યારથી સત્સંગ થયો ને અલજીભાઈ, તે દિવસથી મહારાજ કે આજ દિવસ સુધી મનમાં વિચાર કરો. એ શું વિચાર કરવો કે સત્સંગમાં નહોતો આવ્યો એ પહેલા મારું જીવન કેવું હતું અને સત્સંગમાં આવ્યા પછી મારું જીવન કેવું છે, કાંઈ ફેરફાર થયો કે પહેલા હતું એવું ને એવું છે. મંદિરે અવાય છે, નથી અવાતું, ઓછું વધુ. આ બધો વિચાર કરવાનો દિવસ આજનો છે. હરિસર્વ સ્વામીએ આપણે મંદિરના પગથિયા ચડતા થઈએ એના માટે સ્પેશિયલ એક દિવસ રવિવાર આપ્યો આપણને. આ મહાપુરુષની એક ભાવના કે હું એક રવિવાર આપીશ તો આ રવિવારના માધ્યમથી એક એક પગથિયું ચડતો જશે ને તો 7 વાર એના જીવનમાં વણાઈ જશે. એક પગથિયું આપ્યું, પ્લેટફોર્મ આપ્યો ચડવા માટે. તો એ વિચાર કરવાનો છે કે હું હજી પહેલે જ પગથિયે પડ્યો છું કે કેટલું મારામાં કંઈક પરિવર્તન આવ્યું. વિચાર કરીએ આ વચનામૃતના આધારે.
મંદિરે કેટલું અવાય છે, ખાલી રવિ સભા એટેન્ડ થાય સિવાય નથી થતી. તિલક ચાંદલો થાય છે, ખાલી ચાંદલો થાય છે. હા, મોટે ભાગે તો ખાલી ચાંદલો જ હોય છે. સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં એવી વાત કરી, જાતીય કરીને ઉતરતા સશસ્ત્ર હોય ને મહારાજ કે જાતીય કરીને એમને મહારાજ કે ચાંદલો કરો. હવે આપણે હાથે કરીને પછી ચાંદલો કરી તો મહારાજે શું ટાઈટલ આપ્યું? આપણે હાથે કરીને જ્ઞાતિમાં જઈએ. મારે તો ઉર્ધ્વપૂર્ણ તિલક કરવાની આજ્ઞા કરી છે. આ વચનામૃતમાં આ વિચાર કરવાનો છે કે હું તિલક સે ચાંદલો કરું છું કે પછી ખાલી ચાંદલો ચાલુ છે. નથી થતું તો શું કામ નથી થતું? મારે કરવું છે. આમ મહારાજ કે વિચાર કરીશું ને તો હું તો હાથમાં આવશે અને એ તરફ આપણે આગળ વધીશું. જો ભક્તો બહુ ઓપન આમ કહેવાય ને કે વાત છે કે આપણે દરરોજ ધંધાનો વિચાર કરીએ છીએ કે આ વખતે આટલી પ્રોફિટ થઈ તો હવે મારે આ વર્ષે આટલું મારે ટર્નઓવર કરવું છે, એક દુકાન મારે બીજી કરવી છે. આપણે ધંધાનું દરરોજ વિચારીએ છીએ, પરિવારનું વિચારીએ છીએ કે રહેવા માટે સારું મકાન જોઈશે, ફરવા માટે ગાડી જોશે, એનું વિચારીએ. મહારાજ કે આપણા શરીરનું હેલ્થ આપણે વિચારીએ છીએ, સારા કપડાં પહેરવાનું આપણે વિચારીએ છીએ. પણ મહારાજ કે આવી રીતે દરેક વસ્તુ પાછળ વ્યક્તિ વિચાર કરે છે. પણ હું ભગવાનને ગમું છું કે નહીં? મહારાજ કે એવા વિચારો કેટલાને આવે છે? આપણે આવે એવા વિચારો નથી આવતા. શું કામ? એ તરફ આપણી દોડ નથી ને. એટલે આવી બધી મનની મૂંઝવણ જે આપણા મનમાં છે, જે પ્રશ્નો છે, આજની સભામાં સોલ્વ કરીએ. ભક્તો, ભગવાનની બહુ જ આપણી ઉપર દયા છે. આ દુનિયાની અંદર 84 લાખ જન્મ છે, યોનિ છે. 84 લાખ યોનિ અવતારની અંદર એક મનુષ્ય અવતાર એટલે માણસનો દેહ એવો છે કે આ દુનિયા ભગવાને બનાવ્યા પછી એક માણસને ભગવાનને જો સ્વતંત્રતા આપી હોય ને તો એ સ્વતંત્રતા છે વિચાર કરવાની. 84 લાખ યોનિની અંદર વિચાર કરવાની સ્વતંત્રતા જો ભગવાને આપી હોય તો એ માનવ માત્રને જ આપે છે, સિવાય કોઈને નથી આપી. જેવું વિચારવું હોય ને એવું આપણે વિચારી શકીએ છીએ. એવી અતૂટ ભગવાને શક્તિ મૂકી છે. હવે એ શક્તિના માધ્યમથી કેવું આપણને બનવું છે ને, એ તો આપણા હાથમાં વિચારો તો થાય. એ વિચારના માધ્યમથી ભગવાન કે માણસ પોતાના જીવનનું સર્જન કરી શકે, પોતાના ચારિત્ર્યની ઇમારત જીવનમાં ખડી કરી શકે. અને જો એ વિચાર શક્તિ ભગવાન એમ બોલ્યા, જો જ્યાં ત્યાં વેડફી નાખે, વ્યસનમાં, ફેશનમાં, કુમાર્ગે, તો ભગવાન એવી વાત કરી કે એ શક્તિ દ્વારા સર્જનહારને પામવું હતો, પણ એને શક્તિની દિશા બંધાઈ ગઈ ને તો વ્યક્તિ હતો નતો થઈ જાય છે દુનિયામાં. આપણે યુવાન મિત્રો તપાસ કરવી પડશે કે આ ભગવાને શક્તિ આપી છે તો વ્યસન પાછળ નથી ખર્ચાતી. આમ તો વ્યસન હશે નહીં, વાળોસરમાં છે, ઘરની સભા છે એટલે કેવાય છે. આમ દુકાનો આમ 2 દિવસ ફરી રહ્યા, દુકાન ક્યાં જોવા નથી મળતી વાળોસરમાં. ગામથી બારે આજે વિચાર કરવાનો દિવસ છે. ભગવાને આપેલી શક્તિ જો કુમાર્ગે આપણે વેડફી નાખીશું, જો વ્યસનને માર્ગે, તો એક દિવસ સ્થિતિ આપણા ઘરમાં, આપણા જીવનમાં એવી આવીને ઊભી રહેશે, બધું હોવા છતાં આપણે કોઈ બચાવી શકશે નહીં. જો હાથમાં વિચાર નહીં રાખીને તો મન આપણને એવા માર્ગે લઈ જશે, ભગવાને આપેલી શક્તિ બધી જ વેડફાઈ જશે અને આપણા ભાવ નહીં પહોંચે દુનિયામાં. આ વિચારની શક્તિ દુનિયામાં 2 પ્રકારના વિચાર છે કામ કરે છે.
આખી દુનિયા બે વિચારથી ચાલે છે. પેલો વિચાર હકારાત્મક, બીજો વિચાર છે નકારાત્મક. હવે આ બે વિચાર ઉપર આપણે થોડુંક બની ગયેલા પ્રસંગો, પરિસ્થિતિ ને એવું થોડુંક વિચારીએ. આખી દુનિયા બે વિચારથી ચાલે છે. આ દુનિયામાં ગામની અંદર, સમાજની અંદર સર્વત્ર તમને જ્યાં જ્યાં પ્રગતિ તમને થયેલી દેખાતી હશે અને જ્યાં દુર્ગતિ થયેલી છે ને, એ પાછળનું કારણ આ બે વિચારો છે. ત્રીજો કોઈ વિચાર જ નથી. સૌ પ્રથમ હકારાત્મક વિચાર, સારો વિચાર. એક સારો નિર્ણય, એક વિચાર, એનાથી દેશની, સમાજની અને માણસની કેટલી પ્રગતિ થાય છે ને, એ તરફ થોડી દ્રષ્ટિ નાખીએ. એક હકારાત્મક વિચાર. દેશનો વડાપ્રધાન હોય, સમાજનો અગ્રણી માણસો હોય કે પછી કોઈ મહાપુરુષ સંત હોય, એક વિચાર સારો કરે ને, તેમાં આખા વિશ્વનું, સમાજનું અને યુવા શક્તિનું એની અંદર કલ્યાણ થઈ જતું હોય. એક વિચારથી. યાદ કર્યું છું આપણે હરિસ્વરૂપ સ્વામીને 90 વર્ષની સ્વામીની ઉંમર થઈ, ભગવાનના ધામમાં જવાની સ્વામી તૈયારી કરે અને ત્યારે સ્વામીને મનમાં વિચાર આવ્યો કે હું કચ્છમાં જેટલા મારા ભક્તો કહેવાય છે ને, એ બધાએ મને મહંત પદ આપ્યું છે. હું એમનો મહંત છું, ગુરુ છું, સુખાસનમાં બેઠો છું. તો જતા જતા મારે એક એવું કામ કરવું છે કે મારો દીકરો દુઃખી ન થઈ જાય. કચ્છની યુવા પેઢી, યુવા ધન કહેવાય, મારો નરનાળ દેવના દીકરા કહેવાય, એ ખોટા માર્ગે ક્યાંય ખોવાઈ ન જાય, સંપડાઈ ન જાય. યુવાન શક્તિ છે, જ્યાં ત્યાં ચાલી ન જાય, એના માટે સ્વામીએ એક વિચાર કર્યો કે એના માટે મારે યુવક મંડળ, શ્રી કચ્છ નરનાળદેવ યુવક મંડળની મારે સ્થાપના કરવી છે. એક સેન્ટરમાં બધાને લાવવા છે. સ્વામી એક આ વિચાર કર્યો અને નરનાળદેવ સ્વામીના વિચારમાં ભળ્યા. અને હંમેશા તમને ખબર છે ને, વિચાર થાય એ વિચાર પછી વર્તનમાં આવે અને વર્તન દ્વારા પછી ક્રિયા થાય છે અને ક્રિયા દ્વારા ફળ આપણને મળે છે. આ પ્રોસેસ વિચારની છે. સ્વામીના મગજમાં વિચાર આવ્યો, નરનાળદેવે સાકાર કર્યો, વર્તનમાં આવ્યો, વાતો કરી અને સ્વામીએ 10/9/2003 ની સાલ છે, 10મી તારીખને 9મો મહિનો. આ શુભ દિવસે સ્વામીએ ભુજ મંદિરની અંદર નરનાળદેવની આ યોગ મંડળની સ્વામીએ સ્થાપના કરી. સ્વામી એક રવિવાર દિવસ આપ્યો કે એક રવિવારના દિવસે મંદિરમાં આવું, એક માળા ઠાકોરજી આગળ તમારે કરવી અને આ નિયમ રાખશો તો મહારાજ સામે શું કીધું કે ધામમાંથી ભગવાનને લઈ અને હું તેડવા તમને આવીશ. એક મહાપુરુષના વચન. મંદિરે આવતા થઈ એટલે સ્વામીએ પગથિયું આપ્યું છે, બરાબર ને? અતિ મોટા પુરુષને આશરે, એક મોટા પુરુષના વચનને આશરે ને તો શું થાય? બળે પૂર્વ જન્મના પાપ. આ મોટા પુરુષના વચનને અનુસરવાનું ફળ આ છે. સ્વામી એક વિચાર કર્યો, યોગ મંડળની સ્થાપના કરવી અને ભક્તજનો આ મંડળની સ્વામીએ સ્થાપના કરી. પરિવર્તન કેટલું આવ્યું? દેશના વિદેશના લાખો યુવાનો આજે નિર્વ્યસની થયા, પૂજા કરતા થયા, મંદિરે આવતા થયા, બહારનું ન ખાવાનું નિયમ વાળા થયા અને ઘરમાં અશાંતિ હતી, આજે ઘરમાં શાંતિનું વાતાવરણ થઈ ગયું. ભક્તજનો આ એક વિચારની આ તાકાત છે. એક સારો વિચાર સમાજમાં, દેશમાં વ્યક્તિનું આટલું મોટું સર્જન કરી શકે છે અને પરિવર્તન જીવનમાં લાવી શકે છે. એટલે જ કહેવાય છે કે વિચારો દ્વારા જ માણસનું જીવન ઘડાય છે. માણસનું ઘડતર સારા વિચારોથી થાય છે. તો નક્કી કરવું પડશે આપણને કે મારે સુધરવું છે. એક પેલું નક્કી થશે ને, પ્લેટફોર્મ થશે ને તૈયાર, પછી બધી પ્રોસેસ એમાંથી મળશે. પણ વિચાર તો કરવું પડશે ને, મારે ખાવું છે
તો એના માટે પ્રયત્નો થશે. બાકી ઓટે બેઠા હશું ને ખાલી મોટું ખોલીને લાડુ આવી જાય તો આવે? માખી ઉડીને આવશે. લાડુ નહીં આવે. ખાવું છે તો પ્રયત્ન કરવો પડશે, વિચાર કરવો પડશે, એના માટે ક્રિયા થશે. એમ ભક્તજનો, આપણે સુધરવું હશે તો વિચાર કરવો પડશે કે મારે હવે સારું થવું છે. તો એ વિચાર તમને ક્યાં લઈ જાય? જો હવે થોડા પ્રસંગો બની ગયા છે, એની વાત તમને હું ટૂંકમાં જ કરીશ. એક સારો વિચાર કે મારે સુધરવું છે, આવો વિચાર કરવાથી માણસની અંદર કેટલી ફળશ્રુતિ એના જીવનમાં આવે છે ને પરિવર્તન કેટલું આવે. જેતલપુરની વેશ્યા, બરાબર, બહુ જ પાપીની, આખી જિંદગી પાપ કર્યા છે. પણ એક જ પ્રશ્ન તમને પૂછું કે એ પાપીની વેશ્યા કઈ પ્રોસેસથી સુધરી? ખબર છે દીક્ષિત? આશીષ આવ્યો? ક્યાં ગયો? ખબર હે? વેશ્યા સુધરી કઈ પ્રોસેસથી? હે? પાપીની વેશ્યા સુધરી, એની પાછળનો એક વિચાર છે. વિચારથી સુધરી છે. લો, બીજું કોઈ જ કઈ નથી. જેતલપુરમાં મહારાજે યજ્ઞ કર્યો અને એની અંદર લાખો ભક્તો આવવાના હતા. મહારાજે બધા જ બહેનોને મહારાજ ઘઉં દળવા આવતા હતા. ખબર હે? તમને ખબર હે? બધાને વિસ્તાર નહીં કરું. એ ઘઉં દળવા મહારાજ આવતા હતા. મહારાજનું આ ચરિત્ર જોયું ને, એ પાપી વેશ્યા દૂરથી જોતી હતી. બધી બહેનો પાર્ટીને, 2 પાર્ટી 3 પાર્ટી લઈ જાય કે અમે આટલા દળી આવશું, ગો આ ઘઉં. એ સેવા જોઈને વૈશ્યના મનમાં વિચાર આવ્યો કે આખી જિંદગી મેં પાપ કર્યા છે, આખી જિંદગી પાપ કર્યા છે, કયા જન્મે પાપ મુક્ત થઈશ. અને એને વિચાર આવ્યો, આ સ્વામિનારાયણ ભગવાન અત્યારે યજ્ઞ કરે છે, એમાં ઘઉં દળવાની સેવા ભગવાને જાહેરાત કરી છે, અને જો આ સેવા કરી લઉં ને તો આ પાપ મુક્ત થઈ જઈશ. એક વિચાર સેવા કરવાનો પાટીના મનમાં આવ્યો. ભગવાનની પાસે આવીને પાટી ઘઉં ઘરે લઈ ગઈ. આખી રાત ઘઉં દળ્યા. બીજે દિવસે ભગવાને ઘઉં આપી દીધા. ઘણા વિરોધ કર્યો, ભગવાને સ્વીકાર્યો થાળ. ભગવાને જમ્યા છે, અગ્નિ જેવા ભગવાન છે, બાદ નથી થતો લાગતો ભગવાનને. તો આટલી એક ઘઉં દળવાની સેવા કરી તો પાપી મટીને આજે વંદનીય થઈ ગઈ. પરિવર્તન આવી ગયું. એક વિચાર આવ્યો ને કે મારે સેવા કરવી છે, તો સેવા કરી તો વંદનીય થઈ ગઈ, પાપમાંથી મુક્ત થઈ ગઈ. એક સારો વિચાર માણસને આટલો પાવન કરી દે છે. ભાગવતમાં દ્રષ્ટિ નાખીએ, માતા ધ્રુવની માતા થઈ ગઈ. નામ શું તો ખબર છે? ધ્રુવની માતા છે. ધ્રુવ કોઈ અહીંયા છોકરો? એ ધ્રુવ ક્યાં ગયો? ધ્રુવ નથી આવ્યો આજે? સવારે દરરોજ આવે. ધ્રુવની માતાનું નામ છે સુનીતિ. સ્ટોરી ખબર છે ને? રાજમાંથી તિરસ્કૃત કરાયેલી રાણી છે. આ બે હોય તકલીફ થાય, એક ગમે ને એક ન ગમે. પેલા હતું, આ ભગવાન સિસ્ટમ કરી દીધી, એક લગ્ન કરવા આવું હોય. રાણી તિરસ્કૃત કરાયેલી હતી. એકનો એક દીકરો ધ્રુવ છે. જ્યારે અપમાન થયું ને, ખોળે બેસવા ગયો ને અપરમાં એને મેણું માર્યું, આજે ઘટના ઘટી, પછી જે રોવા લાગ્યો, ત્યારે ભક્તજનો ધન્યવાદ છે માતા સુનીતિને કે ઈ ધારક તો એવો વિચાર કર્યો, એને મનમાં કેવો વિચાર કર્યો કે મારા ધણીએ ભલે મારો તિરસ્કાર કરેલો છે, મને રાતથી બહાર કાઢી મૂકેલી છે, પણ હું મારા દીકરાને એવો ભગવાનનો મહાન ભક્ત બનાવું, એવો ભક્ત બનાવું કે દુનિયા એને યાદ કરે, દુનિયા એને નામ લઈને પોકારે. અને પછી ભક્તજનો ધ્રુવના મગજમાં, માઇન્ડમાં એની માં સુનીતિએ સૌદ વિચારોનું વાવેતર શરૂ કર્યું. શું કર્યું? એની માએ એના માઇન્ડમાં સારા વિચારોનું વાવેતર શરૂ કર્યું. બાપ હિરણ્યકશિપુ સાથે થયેલા અન્યાય એ ધ્રુવજીના મગજમાં એને ન નાખ્યો. તારા બાપે મારી સાથે આવું કર્યું છે, તારી સાથે આવું કર્યું, તારી અપરમાએ આવું કર્યું, માટે તારે બદલો લેવાનો છે, આમ કરજે. નહીં, નેગેટિવિટી નાખી જ નહીં, દુર્ગુણો મગજમાં નાખ્યા જ નહીં.
સારા વિચારોનું સિંચન સુનીતિએ કર્યું કે દીકરા, આ ખોળો છે ને તો આ લોકનો છે, એમાં બેસવા મળે તો ક્યારેક ઉઠવું પણ પડે, છોડવો પડે, પણ પરમાત્માનો ખોળો એક એવો અવિનાશી ખોળો છે કે એક વખત એ ખોળો આવી જાય ને પછી એમાં કોઈ દિવસ કોઈને ઉઠવું પડતું નથી. માટે એ ભગવાનના પરમાત્માના ખોળાને પામવા માટે તું વનની અંદર જા અને ભક્તજનો સારી ક્રિયા કરી આવા વિચારોથી તો ફળ એમને કયું સારું મળ્યું? સુનીતિ અને ધ્રુવનું નામ આજે ઇતિહાસના પાને લખાઈ ગયું. અને આમ દ્રષ્ટિ કરી તો ધ્રુવનો તારો દેખાય ઉત્તર દિશામાં, આજે પણ આપણે દર્શન આપે છે. ધ્રુવજી ભગવાનને પામવા માટે કે અચલ પદ મળી ગયું, ભગવાન આપી દીધું, ધ્રુવનો તારો કહેવાય, દર્શન થાય. આજે આ ધ્રુવજી ત્યાં પહોંચ્યા છે એની પાછળનો સદ વિચાર છે એક માતાનો. આ વિચારના પ્રોસેસથી ધ્રુવજી ભગવાનને પામી ગયા. જોબન પગી, હાથમાં કાયમ તીર કામતું, ભાલો તલવાર આ બધું રહેતું, જે મળે એને મારી નાખે. પણ એના જીવનમાં પરિવર્તન આવ્યું આખું. કયા વિચારથી? એક ઘોડી ચોરવાનો વિચાર આવ્યો. સ્વામિનારાયણ ઘોડી હું ચોરી આવું. એ ઘોડી ચોરવા માટે ગયો પણ ઘોડી ચોરી શક્યો નહીં. અને જોબન પગીના મનમાં ભગવાને ઘોડીએ દર્શન દીધા ને ત્યારે એના મનમાં વિચાર આવ્યો કે ઘોડી ચોરવા આવ્યો તો પણ હું સહજાનંદમાં ચોરાઈ ગયો. આ કઈક દિવ્ય ચમત્કારી કઈક પુરુષ છે. અને એને વિચાર આવ્યો ને કે હું હવે કેટલા દિવસ આ લૂંટફાટ ધંધો કરીશ. વિચાર આવ્યો કે હવે મારે છોડી દેવું છે લૂંટફાટ, અન્યાયથી છોડીને સહજાનંદને શરણે હું ચાલ્યો જાઉં તો મારો ઉદ્ધાર થશે. અને ભક્તજનો છોડવાનો વિચાર વર્તનમાં આવ્યો અને એ પ્રમાણે જોબન પગીએ ક્રિયા કરી તો એક દિવસનો ડાકો એ પાવન થઈ ગયો. અને હવારે સ્નાન કરી તો આપણે એનું નામ લઈએ લો પાપ બળે. અને મોટામાં મોટી વાત એ કે ભગવાનને શરણે ગયો ને મૂકીને તો એમાં વડતાલ મંદિરની આજે સંપ્રદાયને ભેટ મળી છે. આ જોબન પગી આપી છે હો. પણ જો આના માઇન્ડમાં વિચાર જ ન આવ્યો હોત તો આજે કઈ ઇતિહાસ બીજો હોત. લક્ષ્મીનારાયણ દેવ મળ્યા, એના પાછળનું કારણ આ જોબન પગીનો સદ વિચાર છે. એક વિચાર એને સારો કર્યો તો આ ભેટ કેટલી મોટી મળી ગઈ, પાપી માંથી પાવન થઈ ગયો. એક સારો હકારાત્મક વિચાર આખી દુનિયાને, સમાજને, પરિવારના સભ્યોને સુખી કરી નાખે છે. આખા દેશને, વ્યક્તિને બદલવાની તાકાત સકારાત્મક વિચારની અંદર રહેલી છે. સરદાર વલ્લભભાઈને યાદ કરવા ઘટે આજના વિષયની અંદર. જ્યારે ભારત દેશની અંદર સ્વતંત્રતાની જ્યારે ચળવળ ચાલતી હતી ને ભક્તો, ત્યારે સરદાર વલ્લભભાઈએ મનમાં એવો વિચાર કર્યો કે મારે ભારતને અખંડિત ભારત બનાવવું છે. વિભાજિત હતું, નાના નાના ખંડિયાઓ, રાજા એને કહેવાય કે 560 રજવાડા એ વખતે નાના નાના, પણ એમને કમર કસી સરદાર વલ્લભભાઈ પટેલે વિભાજિત ભારતને અખંડિત મહેનત કરીને જ્યારે ભારત દેશ બનાવ્યો ને તો આજે આપણે બધા સુખી છીએ. અખંડિત ભારત થયું ને એની પાછળનું કારણ એક સદ વિચાર છે સરદાર વલ્લભભાઈનો. એના લીધે આજે બધા આપણે સુખી છીએ. તો આવા વિચારની શક્તિ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં 101 વચનામૃતમાં આની વાત કરે છે. માણસના વિચારમાં ભક્તો એક એવી તાકાત છે કે ઈ વિચારથી માણસના જીવનની દિશા બદલાય છે, દ્રષ્ટિ બદલાય છે અને પછી પોતે આખો બદલાઈ જાય છે. આ વિચારની અંદર શક્તિ છે. એટલે હંમેશા ભક્તજનો જાગતા હોય, કોઈ પણ ક્રિયા કરતા હોય સારા વિચાર કરવા. તુલસીદાસ કે ભગવાને જીભ આપી છે ને બોલવા માટે, તો પછી દરિદ્રતા શું કામ રાખવી? સારું મીઠું બોલવું. તો ભગવાને આપણે વિચાર, પેલે વાત કરીને શરૂઆતમાં
કે ભગવાને સૃષ્ટિ બનાવી 84 લાખ યોનિમાંથી ભગવાને જો કોઈને સ્વતંત્રતા આપી હોય ને માણસને, તો વિચાર કરવાની ભગવાને સ્વતંત્રતા આપી છે. હાથમાં મુદ્દો ભગવાને આપ્યો છે, તો નબળા નહીં, સારા વિચારો કરીએ. આપણે સારા વિચારો, આપણા વિચારોમાં જો આપણે મક્કમ હોય ને તો આપણો વિચાર, આપણે જે કાર્ય કરવું હોય ને આપણા લક્ષ્ય સુધી આપણને લઈ જાય છે. પણ જો આપણે મજબૂત હોય તો. આ બાળકોને એક પ્રશ્ન કર્યો, છોકરાઓ, એ સમનારાયણ, આકાશમાં કોણ ઉડે? હા બોલો. હા, જો ચકલું ઉડે? ચકલું ના ઉડે. લો પછી કબૂતર? કબૂતર ના ઉડે? ઉડે? પછી ભેંસ ઉડે ને? લે. હા. પછી વિમાન ઉડે? હોશિયાર બહુ. હેલિકોપ્ટર ઉડે? પછી પ્લેન ઉડે? તમે ઉડો? લો સારું, મજા આવી ગઈ. લો જો ભક્તજનો, ભગવાને આ સૃષ્ટિના સર્જન સમય ઉડવાની શક્તિ જો કોઈને આપી ને તો ભગવાને પક્ષીઓને શક્તિ આપી છે ઉડવાની. પણ એ પક્ષી ઉડતા હતા એને જોઈને માણસના મનમાં એવો વિચાર આવ્યો કે જો પક્ષી આકાશમાં ઉડી શકતા હોય તો માણસ કેમ ના ઉડી શકે? આવો એક વ્યક્તિના મનમાં વિચાર આવ્યો કે પક્ષીને જોઈને 1903 ની સાલમાં 10મી ડિસેમ્બર ન્યુયોર્ક ટાઈમ્સ જે ન્યૂઝ કહેવાય છે અમેરિકન, એમાં લેખ આવ્યો છે. અમેરિકાના બે સગા ભાઈ રાઇટ્સ બ્રધર્સ, આ બંને ભાઈઓ મનમાં નક્કી કર્યું, જોજો એક વિચાર માણસ કરે ને કે મારે આમ કરવું છે, તમારી ઈચ્છા શક્તિ દ્રઢ થઈ જાય ને તો એ વિચાર આપણે ક્યાં લઈ જાય. બંને ભાઈઓ મનમાં નક્કી કર્યું કે માણસને મારે આકાશમાં ઉડાડવો છે. અને આ વાત છે ને એમને પોતાના પિતા છે મિલ્ટન રાઇટ્સ, એને વાત કરી કે પિતાજી અમારે આવો વિચાર છે, તમારી શું ઈચ્છા છે, તમારો વિચાર શું છે આમાં? બે દીકરાઓ પિતાજીની પાસે છે અને વાત કરી અને કીધું કે પિતાજી, માણસોને અમારે આકાશમાં ઉડાડવો છે, એટલે એના માટે અમારે એક યંત્ર બનાવવાની ઈચ્છા છે, માટે તમે રજા આપો. એના પિતા કે છોકરાઓ, આકાશમાં પક્ષીઓ ઉડે, માણસ કોઈ દિવસ ઉડી શકે નહીં, માટે તમે ખોટું પ્રયત્ન કરીને શક્તિનો બરબાદ ન કરો, એના કરતા તમે કાંઈક બીજું વિચારો. પણ આ ભાઈએ નક્કી કર્યું બંને કે આપણે તો આ કરવું જ છે. જો એક સદવિચાર માણસને ક્યાં લઈ જાય છે. બંને ભાઈઓએ નક્કી કર્યું મનની અંદર કે ગમે તેમ કરી માણસને આકાશમાં આપણે ઉડાડવા છે. અને પછી તો મોટે બધાને ઘેણાના બધા ખબર છે, આ વાત લીક થઈ ગઈ ને બધા લોકો મસ્કરી કરવા લાગ્યા કે આની મનોદશા બગડી ગઈ છે, ઉપરવાળું ખસી ગયું છે કે આ કઈ શક્ય છે માણસ આકાશમાં ઉડે? ગાંડાની ગણતરીમાં બધા ગણતરી કરવા લાગ્યા. પણ એ રાઇટ્સ બ્રધર બંને નક્કી કર્યું મનમાં કે આપણે એક દિવસ આપણું આ સપનું સાકાર કરવું છે. અને અંતે એ જ પ્રયત્નોમાં રહ્યા અને બંને જણા ભેગા થઈ અને એક એરોપ્લેનનું નિર્માણ કર્યું, નાના એરોપ્લેનનું. અને કિટીકોક નામના શહેર ઉપર એમને સૌથી પહેલું આ નાનું એરોપ્લેન એમને ઉડાડ્યું અને એમને એમાં સફળતા મળી. તે દિવસથી ભક્તજનો માણસ છે ને આકાશમાં ઉડતો થઈ ગયો પ્લેનના માધ્યમથી. એક વિચાર કેટલું મોટું દુનિયાની અંદર સર્જન કરી શકેલો. આ દુનિયા કેટલી નજીક થઈ ગઈ. મુંબઈ જવું હોય, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, આખી દુનિયા આજે મુઠ્ઠીમાં થઈ ગઈ, નજીક થઈ ગઈ બે ભાઈઓના વિચારથી. આને મહેનત કરી અને આખી દુનિયા આજે જલસા કરે છે. એક સારો વિચાર કર્યો કે આમ કરવું છે, એમાં આખી દુનિયાને સુખ થઈ ગયું. આ વિચારની શક્તિ છે, આ વિચારની તાકાત છે. પણ આપણે દ્રઢ શક્તિ હોવી જોઈએ કે મારે આ કરવું છે. પછી સ્વામિનારાયણ ભગવાને આ વિચારની બહુ અદ્ભુત સુંદર વચનામૃતમાં એવી વાત કરી, મહારાજ કે કોઈ ઘટના ઘટી હોય,
ને એ ઘટનાને જોઈને મનમાં વિચાર આવે ને તો મહારાજ એક ઘટનાને જોઈ, સામાન્ય ઘટના હોય અને એમાંથી જીવનમાં બહુ જ મોટું પરિવર્તન થઈ જતું હોય છે. એક ઘટના જોઈને વિચાર આવે ને એમાં બહુ જ મોટું પરિવર્તન જીવનમાં થઈ જાય. સંસ્કાર હોય, સંસ્કાર સાથે સમજણમાં જ્યારે સારો વિચાર ભળે ને માનવની અંદર તો એમાં પરિવર્તનની શરૂઆત થાય. નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયેલો પ્રસંગ જે મહારાજ બોલે છે ને, ઘટના બની ગયેલી હોય એને જોવે ને માણસ અને હકારાત્મક વિચાર કરે એમાં પરિવર્તન કેવું આવે. સ્વામીએ કથા લખી છે હરિબલ ગીતામાં. બાસંજા રાજાની હો, બહુ જ મોટો રાજા થઈ ગયો, બાદંસ રાજા થઈ ગયો હો, બહુ જ મોટો 13 તુંબા એમનો સૈન્ય છે ને એક દિવસ છે ને એ પોતાના રાજ્યથી બીજા રાજ્યની અંદર, દેશની અંદર જઈ રહ્યો છે અને એવો ડુંગરાળ પ્રદેશ આવ્યો અને મોટા બે પર્વત નજીકમાં થઈ ગયા છે. એની વચમાંથી નીકળવાનો સમય આવ્યો એટલે રસ્તો બહુ સાંકડો આવ્યો, એટલા પર્વત નજીક હતા, સાવ આમ કહે ને ગાડાવાડ એવી. એમાંથી આ બધા ઊંટિયા અને ઘોડા અને હાથીને પસાર થાય છે. એમાં એક ઊંટિયો જે ભારખાનું લઈને ચાલતો હતો ને સાંકડી જગ્યામાંથી રસ્તામાં આમ પસાર થવાઈ ગયો ને, ઊંટિયો તે કરીને ભરાઈ ગયો અને એમાં એનું મૃત્યુ થઈ ગયું. અને પાછળ 13 તુંબા લશ્કર છે ને એ અટકી, લાઈન ચોકઅપ થઈ, ટ્રાફિક એટલે હલચલ ન થઈ ને. આ બાજનસા રાજા છે ને એમને પોતાના દીવાનને એટલું જ કીધું છે કે લશ્કર ક્यों रुक गया. એનો જે દીવાન કારભારી હતો ને એને એટલું જ કીધું છે કે જાપના આગે એક ઊંટ મર ગયા હૈ. તે આ બાજનસા રાજા છે ને એ હાથીમાંથી ઉતરી અને જ્યાં ઘટના ઘટી છે, સાંકડી જે ગલી છે, રસ્તો, ત્યાં કને આવીને જોવે છે તો ઊંટિયો મરેલું પડ્યું છે, બરાબર ને, એટલે જોવે છે તો એના પોતાના કારભારી દીવાનને કહે છે કે દીवानजी उनका 2 पाव है, 4 पाव अच्छा है, मुख भी अच्छा है और सब अंग अच्छा दिख रहा है, तो उसमें क्या मर गया. आप बोलते हैं कि एक ऊंटिया मर गया है, ऊंटिया मर गया, इसमें से क्या मर गया है, सब है. यार दीवान એટલું જ કીધું કે સાહેબ उसमें से हवा निकल गई है. શું કીધું? सब है पर हवा नहीं है, माने जीव निकल गया इसमें से. ખાલી આટલું કીધું ને, આ ઘટના જોજો હવે કેટલું પરિવર્તન જીવનમાં લાવે છે. વિચાર કર્યો તો એ બાજનસા રાજા એ વખતે આ જવાબ સાંભળીને એટલું કીધું કે દીवानजी सबकी हवा इस तरह निकल जाएगी कि माने ऊंट की निकली है. आ राजनीय खबर नहोती कि एक दिवस हवा निकलશે કે सबकी हवा निकल जाएगी. ત્યારે એનો કારભારી દીવાન કે जी साहब एक दिन तुम्हारी और मेरी इस तरह हवा निकल जाएगी, माने जीव नाम का जो कोई तत्व है ने वो निकल जाएगा. तो राजा ने आघात लाग्यो. तो आ શા માટે બધું આ કડાકૂટ કરું છું, राज्यों जईने राज्यों पर चढ़ाई करो छो, બધું ભેગું કરું છું, तो अब क्या करना है मेरे को. ત્યારે દીવાન બહુ ચતુર હતો ને જવાબ આપ્યો કે રાજન खुदा को बदलो, आपका नाम अमर हो जाएगा. અને દીવાનનો ઉપદેશ એ મને અંતરમાં લાગી ગયો. મરેલું ઊંટિયો જોયો ને કે એક દિવસ મારી પણ દશા આવી રીતે થવાની છે, બધું મૂકીને મારે જાવું છે, તો આ કડા ખૂબ શા કામની. અને એ વિચાર એના જીવનમાં એને ગ્રહણ કર્યો ને તો એની દશા અને જીવનની દિશા કેટલી બદલાઈ ગઈ. તરત જ બધું જ મૂકી કરી એ બાદનસા રાજા એ જ વખતે ફકીરી ગ્રહણ કરી લીધી. ભગવાનને પ્રાપ્ત કરવા માટે એ ત્યાંથી જંગલમાં નીકળી ગયો. નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું, ઓઠી ના શકે ઓઠીઓ બાહુ બોલાવ્યો બાજંદજી. તેને રે દેખીને ત્રાસ ઉપજો,
લીધે ફકીરે છોડ્યા પંદછી જનો ને જીવો રે ગોપી ચંદની. સ્વામી આ વાત લખી નાખી. ઊંટિયો ઉઠી ન શક્યો ને પ્રયત્નો કર્યા, ત્રાસ ઉપજ્યો એક દિવસ આમ થઈ જવાનું છે, મોજ શોકમાં જિંદગીને ન વેડફી નાખું, મારે જે કરવું છે એના માટે આવ્યો છો ને એ લક્ષ્ય મારું અધૂરું ન રહી જાય ને. અને જ્યારે આવી ઘટના જોઈને પરિવર્તન આવ્યું, અને એવું પરિવર્તન આવ્યું કે ફકીરી ગ્રહણ કરી લીધી અને ભગવાનને પામી ગયો. એક સામાન્ય ઘટના ઘટે એનામાંથી જો વ્યક્તિ વિચાર કરી લે ને તો એના જીવનમાં આખું પરિવર્તન આવી જાય છે. આ વિચારમાં તાકાત છે. એક નિર્ણય શરૂઆતમાં કીધું હરિસ્વરૂપ સ્વામી નિર્ણય કર્યો, યુવા શક્તિ ક્યાંય વેડફાય નહીં, સંકલ્પ કર્યો તો આજે યુવા ધન સચવાઈ ગયું અને એમાં કેટલાનું કલ્યાણ થઈ ગયું. લો આજ બધા સુખી સુખી થઈ ગયા. એક વિચાર બદલે માણસના જીવનમાં નકારાત્મક હકારાત્મક વિચાર ખાલી ટ્રાન્સફર થઈ જાય એમાં કેટલું 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 સારું થઈ જાય. ગામની અંદર કુંભાર છે, કુંભાર અહીંયા વાડાસરમાં નથી? હા તો કાંઈ નથી બાપા, લો તો વાત કરી આજે લો એમની હો. એક વસ્તુમાંથી ભક્તજનો આ સંતો જુઓ 10 દિવસથી અહીંયા રહ્યા છે, આપણે જગાડવા માટે આવ્યા છે. ઘણા માણસ છે ને જાગતા થકા હોતા હોય ને એને હારા જગાડવા બહુ જ કઠિન છે, પણ ભૂતો હોય ને એને માણસને જગાડો તો જાગી જાય. પણ ઘણા વર્ષે ખબર એટલે 16 તાળી અંદર હોતા હોય, પગેથી દબાવી દીધો ને એ માથે દબાવ્યું, ભલે ઉઠાડે, આ ઉઠું જ નથી ને એને ઉઠાડી શકે કોઈ? આપણું એવું થઈ ગયું ને આ સંતો અહીંયા કને આવે ને આમ ઘંટ વગાડેલા, ટપુડી વગાડેલા, પણ હારે કઈ ફરક જ નથી પડતો. તોય સંતો વગાડે જ છે, કદાચ કોક ચકી જાગી જાય ને ઉડી જાય. આ સંતો જગાડવા માટે આવ્યા છે. એક વસ્તુમાંથી આપણે ખાલી જાગૃતિ આવી જાય ને તેમાં જીવન છે ને કેટલું આપણું ને બીજાનું બદલાઈ જાય. બહુ સુંદર એક દ્રષ્ટાંત કથા. કુંભાર છે ને ભક્તજનો પોતાના ઘરે માટીમાંથી ચલંગ બનાવતો હતો. મને બહુ વાત ગમે, ક્યાંક પ્રસંગ આવે ત્યારે કથામાં આ વાતને હું કરું. ચલમ બનાવે છે માટીમાંથી, થોડી ઘણી ચલમો બનાવી. હવે તમને બધાને ખબર છે કે ચલમનું કામ શું છે? શરીર સુધારવાનું કામ. શું કહો? બગાડવાનું કામ છે ને, જિંદગીને બગાડી નાખી. ચલમો બનાવી થોડી 10-15 ચાલુ છે ને ભગવાન કરે ભક્તજનો કુંભારના માઇન્ડમાં એટલે મનમાં એવો વિચાર આપ્યો અને ચલમો જોઈ અને કુંભારના માઇન્ડમાં વિચાર આવ્યો કે અરે અરે બનાવીને લોકોની જિંદગી બરબાદ કરે એવી ચલમો હું બનાવું? મારા હાથે અનેકની જિંદગી બગાડું? મારે ચલમ નથી બનાવી. એટલે બનાવેલી ચલમો બધી જ ભાંગી નાખી. પાછો માટીનો પિંડો કર્યો, પાણી નાખીને ખૂંદી મસ્ત મજાનો પિંડો માટીમાંથી એને પછી ચલમ ભાંગેલી માટી એને ભેગી કરીને એનામાંથી સરસ મજાનું એને ઘડો બનાવ્યો. માટલું કહેવાય ને પાણી, એને ઘડો બનાવ્યો, સરસ મજાનો આકાર દીધો. અને એમ કહેવાય કે એ વખતે ઘડાને વાચા આવી અને જે માટી હતી ને ઘડાવાળી એ માટીએ પૂછ્યું, કથા રૂપક છે, સમજવાનો સાર છે આનામાંથી. એ માટી ઘડો બને છે, એ માટી કહે છે કુંભારને કે પેલા તે અમને ચલમ બનાવી, તું ચલમ બનાવતો હતો ને, અને હવે તું ચલમ ભાંગી કરીને અમને હવે ઘડો શા માટે બનાવે છે? ત્યારે કુંભાર એટલું જ કીધું માટીને કે મારો વિચાર બદલ્યો ને એટલે હું ચલમ એને છોડી અને હવે તમને હું ઘડો બનાવું છું. મારો વિચાર બદલ્યો એટલે હું ઘડો બનાવું છું. એ વખતે માટી એટલું જ કીધું કે ભાઈ તારો એક વિચાર બદલ્યો એમાં અમારી આખી જિંદગી બદલાઈ ગઈ, અમારી જિંદગી બદલાઈ ગઈ. તમે કહેશો શું જિંદગી બદલાણી? કઈ વાંધો ન, હું કહી દઉં. માટી એટલું જ બોલી, તું જો અમને ચલમ બનાવી હોત ને તો લોકોના હાથમાં જગ
તો લોકો અમારી અંદર તમાકુ ભરત, બરાબર ને, તમાકુ ભરત અને પછી એને સળગાવત, તો અમે પોતે સળગત અને પીનારાના કાળજા પણ સળગી જાય. પણ તે હવે અમને ઘડો બનાવ્યો છે ને, તો હવે અમારામાં પાણી ભરાશે, અમે ટાઢા થાશો અને જે પીનારા હશે ને એના કાળજા પણ ટાઢા થાશે. તારો એક વિચાર બદલો, એમાં ઘણાની જિંદગી બદલાઈ ગઈ. પણ ક્યારે એક વિચાર જો બદલાણો તો, નહીં તો તફાવત ખબર છે, ક્યાં ચલમ ને ક્યાં પાણીનો ઘડો આપણે જાણીએ છીએ. અમે ટાઢા થાશું ને પીનારાના પેટ પણ ટાઢા થશે. પણ આ ક્યારે થાય? આવું જીવનમાં જ્યારે વિચાર આવે ને, ત્યારે ચોક્કસ જીવનમાં પરિવર્તન શક્ય છે. આ સકારાત્મક વિચારથી દુનિયામાં, સમાજમાં, માનવ જીવનમાં આટલું મોટું સર્જન અને પરિવર્તન થાય છે. અને હવે આવે છે નકારાત્મક વિચાર. એની એક બે વાતો સાંભળી અને પછી સંતો પધાર્યા છે, એમના આપણે આ વિષય અનુલક્ષીને આપણે રજૂઆત સાંભળીશું. નકારાત્મક એક નબળો વિચાર સમાજનો, દેશનો અને વ્યક્તિનું કેટલું પતન કરે છે. સારો વિચાર માણસમાં કેટલું પરિવર્તન લાવે એ થોડુંક સાંભળ્યું. હવે ખરાબ વિચાર. યુગાન્ડા દેશની વાત. યુગાન્ડા એટલે કંપાલા જોયો છે ને દેશ, કેટલો ફળદ્રુપ દેશ છે. આજે પણ તમે એમ કહેવાય કે લાકડી વાવો ને તો ઉભી આવેલો, એવી ફળદ્રુપ ત્યાંની જમીન છે. પણ આજે આ દેશ એમ કહેવાય બહુ જ પાછળ છે. 50 વર્ષ ઘણો તોય ઓછો કહેવાય, એટલો દેશ પાછળ છે, નિમ્ન થઈ ગયો. આની પાછળનું તમે એક કારણ જુઓ ને, તો 1960 અને 80 એ સમયની અંદર એક અનીમ દાદા કરીને એનો પ્રેસિડેન્ટ ત્યાંનો એ વ્યક્તિ થયો. અને એ વ્યક્તિ એક ખરાબ વિચાર, એમાં એને એક રોંગ ડિસિઝન લીધું. જોજો શું લીધું આ પ્રેસિડેન્ટે, કે મારા દેશની અંદર, યુગાન્ડા દેશની અંદર જે ઇન્ડિયન લોકો હોય, ઇન્ડિયન, એને 24 કલાકમાં બધું જ મૂકી પહેરે કપડે આ દેશમાંથી એમને નીકળી જાવ. એ આ વિચાર કર્યો. જોજો નકારાત્મક વિચાર છે, કાઢવા છે મારે. રોંગ ડિસિઝન લીધો, 48 કલાકની મુદત આપી. આ તો બધાને જાહેર થઈ ગયું, નહીં તો મારી નાખવામાં આવશે. તો ઘણા કેમાં હતા આપણા બધા ભાઈઓ સનાતન મંદિરોમાં પણ સંતાણા. અમે ત્યાં ગયા હતા યુગાન્ડાની અંદર, તો ઘણા બાપા બતાવે કે આવી હોનારત થઈને આ વખતે તો આવા મંદિરોમાં ઘણા અહીંયા રહ્યા હતા. સનાતન મંદિરોમાં સંતાણા. ઘણા ભક્તજનો એ વખતે ત્યાં લેક વિક્ટોરિયા મોટું તળાવ છે, મીઠાપણ સમુદ્ર કહેવાય, ઘણા ભક્તજનો એમાં પડ્યા છે. બચ્યા તો બચ્યા, દેશ નીકળી તો જઈ, તો ઘણા એમાં પડીને મરી ગયા. મંદિરોમાં સંતાણા, ઘણા ખાડા ખોદી જમીનમાં સંતાઈ ગયા, દટાઈ ગયા સ્વાર્થને કારણે. આ એક રોંગ ડિસિઝન ત્યાંના પ્રેસિડેન્ટે લીધું અને કેટલી હોનારત સર્જાણી. આજ દેશ એના કારણે કેટલો પાછળ પડી ગયો. અને રૂપિયો તમે જોવો ને એનો આજે કેટલો નીચો છે. તમને ખબર છે ભારતનો 1 રૂપિયો અને ત્યાં કેટલા સિલિન્ડર તમને ખબર, જોઈ લેજો નેટની અંદર. આખી પ્રજા એ રાજાના વિચારથી આજે દુખી છે. એક નબળો ખોટો વિચાર કર્યો તો એમાં દેશ કેટલોય પાછળ ચાલી ગયો ને આજે હજી ઊભો નથી થઈ શકેલો. આ એક નબળા વિચારનું પરિણામ. બગડવું હોય ને તો એક નાનો વિચાર ઘણો કાફી છે. ભક્ત ચિંતામણીમાં મૂળજી લુહાણાની વાત આવે છે. ડાકુ હતો પણ ભગવાનનો ભગત થયો, સંતો મળ્યા એટલે. ભગવાન સ્વામિનારાયણની સાથે રહેતો હતો, જમતો હતો, પધરામણીમાં જતો હતો, આવો મહાન ભગત હતો. પણ તમને ખબર છે ડોશીમાં આવી આખી જિંદગીની કમાણી, એ સોનાના થોડા ઘરના હતા, ડબ્બામાં લાવ્યા અને મહારાજને કીધું કે પ્રભુ કોઈ છે નહીં, હવે આ તમને અર્પણ કરી દઉં. અને મહારાજને બતાવે દાગીના. મહારાજ કે અમને જોતા નથી, તમે રાખો, આજથી અમારા છે, પણ તમે સાચો, જ્યારે મંગાવે ને ત્યારે તમે અમને આપી દેજો. હવે આ પીળો માલ ઓલો જોઈ ગયો. જોજો પડતીની શરૂઆત ક્યાં થાય છે. વિચાર જ્યારે માણસનો મગજમાં આવે છે ત્યારે
કયા તરફ લઈ જાય છે માણસને. પીળો માલ જોઈ ગયો અને આના મનમાં જૂના દિવસો યાદ આવી ગયા. જે માલ પીળો ઓરિજિનલ, આજના જેવો નહોતો. અને મનમાં વિચારો આવ્યા લેવાના. કીધું ને, મનમાં વિચાર થાય, પછી વિચાર વર્તનમાં આવે, અને વર્તન પછી ક્રિયા કરાવે, ક્રિયા દ્વારા ફળ મળે છે. વર્તનમાં આવ્યો વિચાર, મહારાજ ઘણા દિવસ થઈ ગયા ઘરે ગયો નથી, મોઢું બતાઈ જાવ. ઘરે જવાની છુટ્ટી મહારાજ પાસે લીધી. મહારાજ કે ઘરે ફરી આવું, 2-3 દિવસ પછી પાછો આવીશ. અને ડોશીમાં જે હતા ને એડ્રેસ લઈ લીધું હતું, બધી જ લઈ લે. આમ ડોશીમાં પાસે તે માહિતી લઈ લીધી. ઘરે જવાને બદલે સીધા ડોશીમાને ઘરે ગયા. આ તો મહિમા વાળા ભગવાનના ભગત પાર્ષદ આવ્યા છે, સરભરા કરી રાતવાસો ત્યાં કને રહ્યા ને ભગતે કીધું કે માલ હાચવ્યો હોય ને, હા ચોર ડાકુ જમાનો ખરાબ છે, પછી થાય એવું ભગવાન મંગાવે ને પછી કદાચ ન હોય હાથમાં તો શું તમે જવાબ દેશો? માતાજી હાચવ્યો છે ને? કે હા બરાબર. ક્યાં હાચવ્યો છે? તો કે ચૂલાનું હાંસણ આવે ને ભગતજી ત્યાં કને ખાડો ખોદી નાખ્યો છે. ખબર પડી? રાત્રે 12 વાગે ડોશીમાં વહી ગઈ અને હારો આ ખાડો ખોદીને ડગલો સોનાનો ભરેલો હતો ને એ ઉપાડી લીધો. મારતે ઘોડે ઘોડા ઉપર બેહીને ઘરે જવા નીકળ્યો ને ભક્તજનો, તો ભગવાન માણકી અસવારીના હમે એમને દેખાણા અને રંગે હાથે ભગવાને મૂળજીને પકડી લીધો. તાકાતની વિચારની તાકાત જોજો. ચોરી કરવાનો મૂળજીને વિચાર આવ્યો અને એ વિચાર એમને બદલાયો નહીં, એને દબાવ્યો નહીં, અને એ વિચાર ઉપર એને મોડી ક્રિયા કરી નાખી. તો પરિણામ શું આવ્યું? ભગવાનનું સાનિધ્ય છૂટી ગયું, ભગવાનને ધક્કો આપ્યો અને ભગવાને પછી એમને પોતાના સાનિધ્યથી છૂટો કરી દીધો. આબરૂ ગઈ દુનિયાની અંદર અને ચોર લોકોની ગણતરીમાં ગણાઈ ગયો. લો, આ વિચારથી માણસના જીવનમાં થતી પ્રોસેસ છે. આપણે જેવા વિચારો કરીને એવું પરિણામ આવે છે. એક યુવાન ખાલી એવું નક્કી કરે કે મારે વારાસરના યુવાનો છે એમને મારે વ્યસની કરવા છે, તો આ વિચાર ભક્તજોનો એવો સ્ટ્રોંગ છે કે તમને બધાને વિચારમાં લઈ લીધો. અમે હમણાં યાત્રામાં ગયા હતા, દેવસ્વામી જો આવ્યા, ખબર છે બધાને. એક ગામમાં ગયા, એવું ગામ સુખી હતું, એક ગામ આખું નિર્વ્યસની હતું, કોઈ યુવાન વ્યસની નહોતા. પણ અમે ગયા ને પછી તે વખતે બધાએ કીધું કે સ્વામી આખું ગામ નિર્વ્યસની હતું, પણ એક ફલાણો માણસ આવ્યો ને વ્યસની, અહીંયા બધાને પોતા જે વ્યસની કરી દીધા. વિચાર કરો, એક નબળો વિચાર પોતામાં પરિવર્તન લાવે, અડકે પડકે ફરનારા પણ પરિવર્તન લાવીને પોતાના જેવા કરી દેવો. નબળા વિચારોમાં આટલી બધી શક્તિ છે, સારા વિચારમાં પણ આટલી બધી શક્તિ છે. એટલે ભક્તજનો, બહુ ઘણી બધી વાતો છે આ વિષય ઉપર, જેટલા ઊંડા ઉતરીએ એટલા. પણ મહારાજે આપણને બહુ જ વચનામૃત દ્વારા આપણે એક વિચારથી થતી જે પ્રોસેસ, એના થતો જે બદલાવ, પરિવર્તન, એ સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવન દ્વારા અને વચનામૃતના માધ્યમથી આપણને આ વિચારની શક્તિ, એના થતી જે પરિવર્તનની પ્રોસેસ એ ભગવાને આપેલી છે. એટલે છેલ્લે હું ખાલી એટલું જ કહીશ, સમયની સાથે જીવવા માટે ભક્તજનો સમયની સાથે બદલાવવું અતિ જરૂરી છે. હા, બહુ પછી જડતામાં રહેવું નહીં કે ના, જો પરિવર્તન લાવવું હશે ને તો સમયની સાથે થોડુંક બદલાવવું પણ પડશે. અને એ બદલાવાની પ્રક્રિયા છે ને, સ્વામિનારાયણ ભગવાને એક નવા વિચારથી એની શરૂઆત થાય છે. વિચારમાં અપાર શક્તિ છે. સૃષ્ટિમાં સૌથી શક્તિશાળી જે કોઈ હોય ને તો એ વિચાર છે. અને મહારાજ કે વિચારથી જ માણસનું વ્યક્તિત્વ એ ઘડાય છે. છેલ્લે બધા જ એક જ પ્રાર્થના કરીશ કે આપણે જો સારું થવું હોય ને, આપણા જીવન જોઈને કોઈકના હૈયા ઠરે ને એવું જો જીવન બનાવવું હોય ને, તો હંમેશા જીવનમાં સારા વિચારો કરવા. સવારથી એક સારો વિચાર આપણો આખો સારો દિવસ બનાવી નાખે છે. માણસના વાણીમાં, વર્તનમાં અને વ્યવહારમાં જો એક સારો વિચાર આવી જાય તો વિચારમાં એટલી શક્તિ છે
એ વિચાર એને સફળતાના માર્ગે લઈ જાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાને વાત કરી વચનામૃતમાં અંત્યનું છેલ્લું 30મું વચનામૃત છે ને અંત્યનું, એમાં મહારાજે વાત કરી કે અમને નિત્ય 5 વાતનું અનુસંધાન રહે છે, એટલે વિચાર રહે છે 5 વાતનું. શું કીધું? આ દેહ મૂકીને અમારે મરી જવું છે, વિલંબ જણાતો નથી. અમે મહારાજ કે એવું નિશ્ચય કરી નાખ્યું છે. સવાર પડે ને અમને વિચાર દેખાય છે કે આ બધું મૂકીને એક દિવસ ચાલી જવું છે, ક્ષણમાં મરી જવું છે. બીજો વિચાર મહારાજ કે અમારે મરવું તેમાં આટલું કામ તો અમે કર્યું છે, મરવું તો છે પણ મહારાજ કે આટલું કામ કર્યું અને આટલું કરવાનું કામ બાકી છે તે અમારે કરવું છે, એનું નિત્ય મહારાજ કે અનુસંધાન રહે છે, એટલે વિચાર રહે છે. ત્રીજો વિચાર મહારાજ કે અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી, એનો વિચાર રહે છે. ભગવાન છે મહારાજ કે અમને નિત્ય અનુસંધાન. પ્રથમનું 29મું મહારાજ કે સત્સંગમાં આવ્યા પછી મનમાં તપાસ કરો, વિચાર કરો. જગતની વાસના ઘટી વધી, ભગવાનની વધી કે ઘટી? મહારાજ કે વાસનાનો તપાસ કરવો. ચોથું મહારાજ એમ કે મુક્તાનંદ સ્વામી આદિ મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત જે સર્વે તેને પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી, અને આની વાસના ટળી છે ને આની નથી ટળી, એમ અમે એના હૃદય સામું જોયા કરીએ છીએ. એ અનુસંધાન છે, વિચારમાં રહ્યા છીએ કે આ ભગતની વાસના ટળી નથી તો કેમ ટળે, એના પ્રયત્નોમાં અમે રહ્યા છીએ. અને 5મું મહારાજ કે એમ જો હું મારા મનને ઉદાસી કરવા લાગુ તો કોણ જાણે મહારાજ કે ક્યાંય જતું રહેવાય અને દેહ પણ પડી જાય. માટે એમ જાણીએ કે મનને ઉદાસી ન કરવું. કેમ કે ભલા અમારા જોગે કરીને સર્વે ભાઈ પરમન સર્વે બધા રાજીથી બેઠા છે અને ભગવદ ભક્તિ કરે છે. મહારાજ કે ઠીક જણાય છે, અને ભગવદ ભક્તિ કરતા દેખીને મનમાં બહુ જ રાજીપો થાય છે કે આ ભગવાનનું ભજન કરે છે. ભાઈ આ પરમંશો બધા મરી તો મહારાજ કે સર્વેને જાવું છે, પણ આવી રીતે ભક્તિ કરતા કરતા મરવું ને એ જ જીવ્યાનો મહારાજ કે મોટો લાભ છે. એમ નિરંતર મહારાજ કે 5 આ વિચાર છે ને નજર સામે રહે છે, અનુસંધાન છે. મહારાજે આવા વિચારો આપણને આપ્યા છે. એટલે ભક્તજનો વિચારો દ્વારા જ માણસનું જીવન ઘડાય છે. તો ભગવાનને આવી શક્તિ 84 લાખ જે જીવો છે એમાંથી એક માણસને આપી છે આ વિચાર કરવાની શક્તિ. તો આપણે વિચાર નબળા ન કરીએ, આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ કે આપણને પ્રાપ્તિ કોની થઈ છે. જ્યારે પ્રાપ્તિનો વિચાર કરીશું ને, મને ભગવાન મળ્યા છે, દુર્લભ સત્સંગ મળ્યો છે, એ પ્રાપ્તિનો વિચાર જ્યારે હાથમાં આવશે ત્યારે ભક્તો કોઈ સાધુને મા બાપને કેવું નહીં પડે કે ભાઈ મંદિરે જા, વ્યસન ન કર. આપણે પ્રાપ્તિનો વિચાર નથી કરતા. વિચારો ઘણા કરીએ છીએ, ધંધાના, વ્યવહારના, પૈસા કેમ આવે, પણ આધ્યાત્મિક માર્ગે મારું જીવન કેમ સારું થાય, ભગવાન નજીક કેમ થાવ ને, આવા વિચારો જ્યારે આપણા માઇન્ડમાં આવે ને ત્યારે જીવનની મંજિલ છે બહુ ટૂંકી થઈ જાય. છેલ્લે આ વિચારો એ જ આપણા જીવનનું ઘડતર કરે છે. તો બસ ભક્તજનો, આજનો વિષય હતો વિચારની તાકાત. ઘણા બધા પ્રસંગો આપણે જોયા અને ઘણા શાસ્ત્રોમાં પડ્યા છે. આપણે જાણીએ છીએ કે નાના વિચારથી આટલું સર્જન થાય છે. તો બસ હવે આપણને એક વિચાર કરવાનો છે કે રવિવારના માધ્યમથી મારે દરરોજ મંદિરે આવવું છે. વાડાસરનો નાનો મોટો કોઈ યુવાન, કોઈ હરિભગત, કોઈ બેન દીકરી એવી ન હોય કે સવારે ભગવાનનું મોઢું જોઈને પોતાના કામે ન જાય. નિયમ રાખવાનો, દર્શન કરી અનુકૂળતા હાજ હવાર ભગવાનના અવશ્ય મંદિરે દર્શન કરવા જવા. આ એક વિચાર જો ભક્તજનો આજની સભામાંથી તમે દ્રઢ કરશો ને તો તમારી જિંદગી ક્યાં સત્સંગમાં આગળ જશે ને એ તમે કલ્પના નહીં કરી શકો. બસ આ દ્રઢ શક્તિ ભગવાન તમને આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થનાની સાથે
આજનો જે વિષય છે વિચારની તાકાત, બસ જીવનમાં અપનાવીએ એને વાગોળીએ અને આપણું જીવન એ પ્રમાણે બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બીજા દિવસની રાત્રિ સભાની વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નર નારાયણ દેવાની. બધાને જય સ્વામિનારાયણ.